સુખની શોધમાં ભટકતી એક આત્માની કહાણી. શરૂ થતી જિંદગી. શહેરના મધ્યમાં એક ભવ્ય બંગલો હતો. બહારથી જોતા કોઈ કહી ન શકે કે એ ઘરમાં કોઈ દુઃખ હશે. કાર, નોકરિયાત, પૈસા બધું હતું. આ ઘરમાં રહેતો હતો અરવિંદ મહેતા. અરવિંદ સફળ બિઝનેસમેન હતો. કરોડોની સંપત્તિ, લોકોનું માન, સમાજમાં ઓળખ બધું જ હતું. છતાં દર રાત્રે સૂતા પહેલા એક પ્રશ્ન એને કચોટતો. હું બધું હોવા છતાં ખુશ કેમ નથી? એના રૂમમાં શાંતિ નહોતી. એના દિલમાં સુખ નહોતું. અરવિંદ બાળપણથી જ એકલો હતો. પિતા હંમેશા કામમાં વ્યસ્ત, મા સમાજ અને દેખાવમાં. ક્યારેય કોઈએ એને છાતીએ લગાવીને પૂછ્યું નહોતું, બેટા, તું ખરેખર કેમ છે? એ ભણ્યો, આગળ વધ્યો, કમાયો. પણ અંદરનો ખાલીપણો ક્યારેય ભરાયો નહીં. લગ્ન પણ સુખ ન આપ્યા. સમય આવ્યો, અરવિંદના લગ્ન થયા નીતા સાથે. નીતા સારી સ્ત્રી હતી, પરંતુ લાગણીઓ વચ્ચે દિવાલ હતી. બંને એક જ ઘરમાં રહેતા, પણ દિલ અલગ અલગ રૂમમાં બંધ હતા. એક રાત્રે નીતાએ કહ્યું, અરવિંદ, તું હસતો કેમ નથી? અરવિંદ પાસે જવાબ નહોતો. વર્ષોમાં સંબંધો તૂટી ગયા, છૂટાછેડા થયા. દીકરી, કાવ્યામાં પાસે રહી. એ દિવસે અરવિંદે પહેલીવાર અનુભવ્યું, પૈસા હોવા છતાં માણસ કેટલો ગરીબ હોઈ શકે છે. એક અચાનક મુલાકાત. એક દિવસ અરવિંદ પોતાની કારમાં શહેર બહાર જઈ રહ્યો હતો. રસ્તામાં વરસાદ શરૂ થયો. એક વૃદ્ધ માણસ રસ્તાની બાજુ બેઠો હતો. ભીંજાયેલ કપડાં, હાથમાં લાકડી, પણ ચહેરા પર અજાણી શાંતિ. અરવિંદે કાર અટકાવી. બાબા, ક્યાં જવું છે? વૃદ્ધ હસ્યા. ક્યાંય નહીં બેટા, બસ બેઠો છું. સુખનો સવાલ. વરસાદમાં બંને એક ઝાડ નીચે બેઠા. વાતો શરૂ થઈ. અરવિંદે પૂછ્યું, બાબા, તમારી પાસે કંઈ નથી, પણ તમે ખુશ લાગો છો. કેમ? વૃદ્ધ ધીમે બોલ્યા, કારણ કે મેં સુખ શોધવાનું બંધ કરી દીધું છે. આ વાત અરવિંદને વાગી ગઈ. વૃદ્ધની કહાણી. વૃદ્ધે પોતાની કહાણી કહી. યુવાનીમાં બધું હતું, પરિવાર, પૈસા, નામ. પણ અહંકારમાં બધું ગુમાવ્યું. જ્યારે બધું ગયું, ત્યારે સમજાયું, સુખ વસ્તુ નથી, અવસ્થા છે. અંદર જોવાની શરૂઆત. આ મુલાકાત પછી અરવિંદ બદલાવા લાગ્યો. એ બાળકોના અનાથાશ્રમમાં ગયો. વૃદ્ધાશ્રમમાં સમય આપ્યો. એ ત્યાં હસતા ચહેરા જોયા, જેના પાસે કંઈ નહોતું. દીકરી સાથે ફરી મુલાકાત. એક દિવસ અરવિંદે કાવ્યાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. કાવ્યાએ પૂછ્યું, પપ્પા, તમે ખુશ છો? આ સવાલે અરવિંદની આંખો ભીની થઈ ગઈ. હું શીખી રહ્યો છું, ખુશ થવાનું. સાચો સુખી કોણ? વર્ષો પછી અરવિંદે જ ઝાડ પાસે ગયો. વૃદ્ધ નહોતા, પણ જમીન પર એક વાક્ય લખેલું હતું, જે ઓછામાં સંતોષ માને, જે આપીને જીવે, જે પોતાના અંદર શાંતિ શોધે, એ જ સાચો સુખી. અંત. જવાબ. આજે અરવિંદ પાસે ઓછું છે, પણ અંદર ભાર નથી. એ હવે હસે છે, કારણ કે એને જવાબ મળી ગયો છે. સાચો સુખી કોણ? જે પાસે બધું હોય નહીં, જે પોતે પોતાને સ્વીકારી શકે એ. નૈતિક શીખ. સુખ બહાર નથી. સુખ કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી. સુખ એ આપણા અંદરની